હા. અખિલેશ કુમાર રામપ્રકાશ શર્મા કે જેઓ વડોદરા ખાતે રહે છે, તેઓની ચાવજ ખાતે 700 વાર જેટલી જમીનનો એક પ્લોટ આવેલો છે. એ જમીન આજથી એકાદ વર્ષ પહેલા રત્નાબેન ચૌધરી, કિરણભાઈ પટેલ, જીતુસિંહ ડોડિયા અને ઓમપ્રકાશસિંહ રાણાના નામે એ જમીનનો દસ્તાવેજ થઈ ગયેલો એમની જાણ બહાર. તો આ પોતાની જમીન આ લોકોના નામે થઈ ગઈ છે એવી એમને ખબર પડતા એમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ અરજી કરેલી. જે અરજીની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગડરિયાનાઓએ કરેલી. તો આમાં અરજીમાં તથ્ય જણાતા એ જે જમીન છે એ જમીન ચાવજ ગામના અયુબભાઈ અલીભાઈ પટેલ અને એમના દીકરા આમિરભાઈએ એક અક્ષય જોશી નામના ઈસમ કે જે ગાંધીનગર રહે છે એને સાથે મેળાપીપણું કરીને બોગસ દસ્તાવેજો બનાવીને આ ચારેયના નામે વેચીને ₹92 લાખ એમની પાસેથી ખંખેરી લીધા એ રીતની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ બાબતે અખિલેશ શર્માની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બાપ દીકરો છે ચાવજ ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે. હવે આ આરોપીઓએ ખોટા દસ્તાવેજો કઈ રીતે કોની મદદથી અને કઈ જગ્યાએ બનાવેલા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પકડાયેલા 2 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પીઆઈ શ્રી ગડરિયાનાઓએ 3 દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરેલી છે.